જૂન માસમાં સારો વરસાદ થયા બાદ જુલાઈ માસમાં કેવો વરસાદ રહેશે તેની ઉત્કંઠા સૌના મનમાં હોય એ સ્વાભાવિક છે. તો વરસાદ હજી ગયો નથી ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢક દ્વારા આગાહી કરવામાં આવી છે. જયપ્રકાશ માઢકના કહેવા અનુસાર પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા વચ્ચે હળવા દબાણની પ્રણાલી સક્રિય છે, જેને લીધે 3 અને 4 જુલાઈ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો 5 જુલાઈએ પશ્ચિમ બંગાળમાં વધુ એક સિસ્ટમ આકાર લેશે, જેથી ગુજરાતના અમુક ભાગો 5 અને 6 જુલાઈએ પણ વરસાદ પડશે. તો જયપ્રકાશ માઢકની મોટી આગાહી મુજબ 7 થી 10 જુલાઈમાં પાકિસ્તાન સાથે કચ્છમાં અત્યધિક ભારે વરસાદ પડશે અને ગુરુ પૂર્ણિમાના દિવસે વધુ હળવા દબાણની સિસ્ટમ પશ્ચિમ બંગાળ કિનારા પાસે બનશે, જે લાંબી યાત્રા કરી રાજસ્થાન સુધી પહોંચશે, જેને લીધે 13 થી 14 જુલાઈમાં રાજસ્થાન, ગુજરાત અને અડીને આવેલા પાકિસ્તાનના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જૂનમાં વરસાદનો ધરાવ થઈ ગયા પછી હવે જુલાઈમાં ગુજરાતમાં કેવો વરસાદ આવશે એની ઉત્કંઠા સૌને હોય એ સ્વાભાવિક છે. તો જુલાઈની વાત કરીએ તો હજુ વરસાદ ગુજરાતમાંથી ગયો નથી. પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે અને એને લીધે 30 જૂન અને 1 જુલાઈએ દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં અતિ ભીષણ વરસાદ થવાનો છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોકણ, ગોવા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદની અસર જોવા મળવાની છે. આ પ્રણાલી બહુ સ્ટ્રોંગ નથી પણ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને 1 જુલાઈ સુધીમાં ઉત્તર ઓરિસ્સા અને ઉત્તર છત્તીસગઢ પાસે એક લો પ્રેશરના રૂપમાં ફેરવાઈ જશે અને 2 જુલાઈ સુધીમાં મધ્યપ્રદેશ પાસે જઈને નિર્બળ થઈ જશે. પણ એને લીધે આખા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનો છે અને 2 થી 3 જુલાઈમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને એની આસપાસના મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 3 અને 4 જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. એકંદરે 1 થી 4 જુલાઈમાં ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, કોકણ અને ગોવામાં ભારે વરસાદના યોગ છે. પછી પુનર્વસુ નક્ષત્ર બેસવાની સાથે જ 5મી જુલાઈએ પશ્ચિમ બંગાળમાં એક વધુ સિસ્ટમનું ફોર્મેશન થવાનું છે, જેના પ્રભાવથી પશ્ચિમ બંગાળ, આંધ્ર, ઓરિસ્સા, છત્તીસગઢ, વિદર્ભ અને ગુજરાતના અમુક ભાગોમાં પણ 5 થી 6 જુલાઈએ ભારે વરસાદ જોવા મળશે. 7 થી 10 જુલાઈની વાત કરીએ તો 7 થી 10 જુલાઈમાં જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સારો વરસાદ પડવાનો છે અને પૂર્વી મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તરી છત્તીસગઢના ભાગોમાં પણ ભારે વરસાદનો યોગ છે. સાથે સાથે 7 થી 10 જુલાઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં અને ખાસ તો કચ્છમાં અત્યાધિક ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે. 10 તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્વાષાઢા નક્ષત્ર છે અને ગુરુવાર છે. તે દિવસે એક વધુ લો પ્રેશર સિસ્ટમ વેસ્ટ બેંગાલ કોસ્ટ પાસે બનશે અને એને લીધે 10 થી 12માં ઝારખંડ ને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં તો ભારે વરસાદ પડશે. પણ આ સિસ્ટમ લાંબી યાત્રા કરીને ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈને છેક રાજસ્થાન સુધી જઈ શકે છે અને એને કારણે 11 થી 13 જુલાઈમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને આસપાસ અતિ ભારે વરસાદ થશે અને 13 થી 14 જુલાઈમાં રાજસ્થાન, ગુજરાત અને સરહદી પાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અશોક મનોહર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.